ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત 7મો સમૂહ લગ્ન સમારોહ તારીખ 19ને રવિવારે જવાહર મેદાન ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી રામબાપુ તથા અન્ય સંતો મહંતો અને રાજકીય તથા સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ધામધૂમ સાથે યોજાશે। સમૂહ લગ્નમાં ભાગ લેનારા 44 યુગલોને આમંત્રિતો ઉપરાંત 25,000થી વધુ સમાજના ભાઈ બહેનો આશીર્વાદ પાઠવશે। આયોજન અંગેની જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને શ્રી ભરતભાઈ બુદેલિયાએ સંબોધી હતી। આશીર્વાદ આપે ત્યારે ખાસ શિક્ષણમાં અને ખાસ કરીને અંધશ્રદ્ધામાંથી અમારો સમાજ દૂર રહે એવા સૌ પ્રયત્નો અમારા મહામંડલેશ્વર અત્યારે જેને ગાદી મળી છે, જેમને પદ મળ્યું છે, એવા રામબાપુ પણ ખૂબ જ પ્રયત્નશીલ છે। શિક્ષણનો વ્યાપ વધે એ માટે ભાર આપવા માટે સૌ અમારા સમાજના નવયુવાનો પણ હવે જાગૃત બન્યા છે અને શિક્ષણનો વ્યાપ પણ ખૂબ જ વધુ છે। જોડે જોડે અમારા સમાજના સમૂહ લગ્નનો તો વર્ષો જૂનો ઇતિહાસ છે કે પરંપરા અમે જાળવી રાખી છે। અમારી પરંપરાને અનુસરીને બીજા પણ જ્ઞાતિના લોકો આ અમારા પરંપરા જે છે એ જાળવી અમે તો રાખી છે, પણ અમારા પરંપરાને બીજો સમાજે પણ અપનાવ્યો છે। કારણ કે માલધારી સમાજનું જીવન આપ જોઈ શકો છો કે એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, જ્યાં ચારો મળે, ઢોરને પાણી બાણી મળે, એટલે વિચરતી જાતિ ટૂંકમાં। એટલે સમૂહ લગ્નનું જે તે વખતે હજારો વર્ષો પહેલાં અમારા સમાજે શરૂઆત કરેલી 200, 200, 300 કન્યાઓના એક સાથે સમૂહ લગ્ન થયેલા એવા ઇતિહાસ બોલે છે। એ પરંપરા અમે જાળવ્યા પછી અન્ય